નમસ્કાર ખેડૂત મિત્રો. આજના આપણા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ પ્રાકૃતિક ખેતી વિશે. તો પ્રાકૃતિક ખેતીની અંદર ઘન જીવામૃત, જીવામૃત, બીજામૃત કઈ રીતે બનાવવું એના વિશે વાત કરીશું. એના પાયાના એકમો શું છે એના વિશે વાત કરીશું. તેમજ કઈ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે આખા વિડીયોમાં આપણે વાત કરીશું. તો સૌપ્રથમ તો પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ એના વિશે આપણે વાત કરીએ. તો પ્રાકૃતિક ખેતી નો મુખ્ય હેતુ શું છે? શા માટે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે એના વિશે વાત કરીએ. તો એના પાયાના સ્તંભો ક્યાં છે એના વિશે થોડી વાત કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીથી શું શું ફાયદા થાય એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલો જે ફાયદો છે કે આપણે ખેતીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સૌથી પહેલો ફાયદો એ થાય છે. ત્યારબાદ જમીનની તંદુરસ્તી વધે છે. તંદુરસ્ત છોડ માટે તંદુરસ્ત જમીન જે છે એનું થાય છે. જમીનની તંદુરસ્તીમાં ઘણો વધારો થાય છે. ત્યારબાદ જમીનનું ભેજ જાળવી રાખે છે. જમીનના ભેજની અંદર જાળવણી થાય છે, તેમજ ભેજની ક્ષમતામાં વધારો થાય છે. જાળવી રાખવાની જે ક્ષમતા છે તેની અંદર પણ વધારો થાય છે. ત્યારબાદ પાણીની બચત થાય છે. સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે ઓછી રહે છે. ત્યારબાદ બીજા ઘણા લાભો છે, જેમ કે પાકના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે અને પ્રાકૃતિક ખેતીથી કેમિકલ રહિત જે છે એ ઉત્પાદન મળે છે. અને ત્યારબાદ અળસિયા માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય છે, જેના કારણે પાકની ઉત્પાદનની જે ક્ષમતા છે એમાં પણ વધારો જોવા મળે છે. જમીનનું ધોવાણ અટકે છે. ત્યારબાદ સ્થિતિસ્થાપકતામાં વધારો થાય છે. એટલે કે બદલાતા જે વાતાવરણની સામે જે છોડની ટકી રહેવાની જે ક્ષમતા હોય છે એમાં પણ વધારો થાય છે. તો આ પ્રાકૃતિક ખેતીના મુખ્ય ફાયદા છે કે સોઇલનું સ્ટ્રક્ચર પણ સારું બને છે. તેનાથી જમીનને પણ ફાયદો થાય છે અને ઓવરઓલ જે છે પાકની ઉત્પાદન જે ક્ષમતા છે એ પણ વધે છે અને ખર્ચમાં ઘટાડો થાય છે. તો હવે આપણે જોઈએ કે પ્રાકૃતિક ખેતીના મુખ્ય આધારસ્તંભો કયા છે. તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો કે બીજામૃત, જેનાથી બીજની સારવાર કરવામાં આવે છે અને બીજને પટ આપવામાં ઉપયોગી થાય છે. ત્યારબાદ જીવામૃત અને ઘન જીવામૃત કે પોષણ વ્યવસ્થાપન માટે એનો ઉપયોગ થાય છે. એના ઇરિગેશનની સાથે સાથે એને જીવામૃતને આપવામાં આવે છે. બરાબર છે. એટલે પોષણ માટે જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે પાણી વ્યવસ્થાપન, એટલે કે ઇરિગેશન, અને એની અંદર કઈ રીતે કરવાનું, પાકોનો સિંચાઈ માટેનું જે વ્યવસ્થાપન છે, પાકસા કન્ડિશન કહેવામાં આવે છે, એના વિશે વાત કરીશું. ત્યારબાદ આચ્છાદન, જમીનની ઉપરની સપાટીને ઢાંકવાની જે પ્રક્રિયા છે એને આચ્છાદન કહેવામાં આવે છે, મલ્ચિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે રોગ અને જીવાતનું નિયંત્રણ. તો રોગ જીવાતનું નિયંત્રણ પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે કરવામાં આવે છે એના વિશે પણ આગળ આપણે જોઈશું. હવે આપણે જોઈએ સૌપ્રથમ બીજામૃત વિશે. બીજામૃતનો ઉપયોગ બીજની સારવાર, એટલે કે સીડ ટ્રીટમેન્ટ માટે કરવામાં આવે છે. એને કઈ રીતે બનાવવામાં આવે છે એના વિશે આપણે જોઈએ. અને બીજામૃતના ઉપયોગથી બીજની અંકુરણ ક્ષમતા છે એ પણ વધે છે, એટલે ઝડપથી અંકુરિત થાય છે અને છોડને જમીનજન્ય રોગો છે એનાથી બચાવે છે અને મૂળ પણ ઝડપથી વધે છે અને સારી રીતે ખીલે છે. અને ફૂગ અને વાયરસને અટકાવે છે. અને બીજામૃત છે જે સ્પ્રે દ્વારા અથવા હાથ વડે મિક્સ કરીને વાપરવું જોઈએ. અને ધરુને પણ બીજામૃતનો પટ તમે આપી શકો છો. તો સૌપ્રથમ આપણે બીજામૃત બનાવવાની જે પદ્ધતિ છે એના વિશે આપણે આગળ વાત કરીએ. તો સૌપ્રથમ 100 કિલો બીજ માટે બીજામૃત કઈ રીતે બનાવવું એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ગૌમૂત્ર લેવાનું 5 લીટર, 5 કિલો ગાયનું છાણ લેવાનું. ત્યારબાદ 50 ગ્રામ ચૂનો લેવાનો, તેમજ ઝાડની નીચેની માટી 1 મુઠ્ઠી લેવાની. આ બધું મિશ્રણ કરી 20 લીટર પાણીની અંદર તમારે એને મિશ્રણ કરવાનું. અને ત્યારબાદ મિશ્રણ કર્યા પછી 24 કલાક બાદ તેને તમે વાપરી શકો છો અને 100 કિલો બીજ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે બીજામૃતનો પટ આપવાની રીત વિશે આપણે જોઈ લઈએ. તો કે 20 લીટર પાણી બધું ભેળવી અને કોથળાથી ઢાંકી રાતભર ઢાંકી રાખવું જોઈએ. ત્યારબાદ બીજને પટ આપવું અને છાયામાં સૂકવવાના છે. હવે એનો ફાયદો તો કે બીજને સારો ઉગાવ મળે છે, અગાઉ આપણે વાત કરી એમ, અને રોગ પ્રતિકારક શક્તિ પણ તેની વધે છે અને
ફૂગનાશક માટે પણ ઉપયોગ થાય છે. હવે બીજામૃતનો ઉપયોગ વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે, એટલે કે સીડ ટ્રીટમેન્ટ માટે બીજામૃતનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો કે જીવામૃત. જીવામૃત અને ઘન જીવામૃત એના વિશે આપણે આગળ વાત કરીએ. તો જીવામૃતનો ઉપયોગ શેમાં થાય છે? તો કે જીવામૃતને આપણે પીએચ સાથે પાણી સાથે આપી શકીએ, ડ્રીપ સાથે પણ આપી શકીએ છીએ, અને ઊભા પાક માટે પણ તમે એનો છંટકાવ કરી શકો છો. તો જીવામૃતની જે બનાવવાની પદ્ધતિ છે એના વિશે આપણે આગળ જોઈ લઈએ. તો સૌપ્રથમ 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું. ત્યારબાદ દેશી ગાયનું 10 કિલોગ્રામ તાજું છાણ લેવાનું. ત્યારબાદ 1 મુઠ્ઠી ઝાડની વાળની માટી લેવાની, સેઢા પાડાની પણ તમે માટી લઈ શકો છો. 1 કિલો દેશી ગોળ તમે લઈ શકો છો, અને ત્યારબાદ 1 કિલો ચણા કે કોઈ પણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવાનું છે. આને 200 લીટર પાણીને ડ્રમમાં નાખીને હલાવવાનું હોય છે. ડ્રમને કંતાનની થેલીથી ઢાંકવું અને છાંયડે રાખવું. હવે લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ 2 વખત 5-5 મિનિટે હલાવવાનું હોય છે. ત્યારબાદ ઉનાળામાં આવા 2 થી 3 દિવસમાં, અને શિયાળામાં 1 અઠવાડિયામાં તૈયાર થઈ જશે. આવી રીતે તમે જીવામૃત તૈયાર કરી શકો છો. અને જીવામૃત તૈયાર થઈ ગયા બાદ 15 દિવસ સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે આની વાપરવાની રીત તમે કઈ રીતે યુઝ કરી શકો છો એના વિશે વાત કરીએ. તો કે 1 એકર માટે 200 લીટર જીવામૃતને ગાળી અને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું, અને ઊભા પાકમાં પણ તમે એને છંટકાવ કરી શકો છો. ત્યારબાદ એનો ઉપયોગ કઈ રીતે કરવાનો એના વિશે વાત કરીએ તો કે ધોરિયા અથવા ડ્રીપમાં આપણે આપી શકાય છે. ઝીણા કપડાથી ગાળીને 1 થી 3 વાર છંટકાવ કરી શકાય છે. છંટકાવ વખતે પંપમાં 2 થી 2.5 લીટર જીવામૃતનું પ્રમાણ રાખવું. હવે જીવામૃતનો જે ખાસ કરીને ઉપયોગ જે છે એ રાસાયણિક દવા સાથે વાપરવાનું નથી, અને જીવામૃત 15 દિવસે આપવું જોઈએ. કઠોળ પાક, ધાન્ય પાક, ફળ, ઝાડ, શાકભાજી, કંદમૂળ તેમજ કોઈ પણ પાકમાં આપી શકાય છે. તો આ જીવામૃત બનાવવાની પદ્ધતિ, તૈયાર કરવાની રીત આપણે જોઈ, અને એને વાપરવાની રીત પણ જોઈ, અને ઉપયોગ પણ આપણે જોયો. ત્યારબાદ આપણે ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે વાત કરીએ. તો ઘન જીવામૃત એક જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ જીવંતતા જાળવી રાખવા માટેનું શ્રેષ્ઠ જૈવિક ખાતર છે. અને વાપરવાની રીત વિશે આપણે વાત કરીએ તો કે જમીનમાં અંતિમ ખેડાણ કરી પ્રતિ એકર 200 કિલો અથવા તો ફૂલ અવસ્થાએ પ્રતિ એકર 100 કિલો આપવું જોઈએ. હવે એનો આપણે કઈ રીતે બનાવવું એના વિશે વાત કરીએ. તો કે 200 કિલો છાણ જે છે એકત્રિત કરો, તેમજ એને સૂકવી દો. ત્યારબાદ 20 લીટર જીવામૃત સાથે એને મિક્સ કરી દો. હવે આપણે આગળ જીવામૃત કઈ રીતે બનાવવું એના વિશે વાત કરી. ત્યારબાદ 48 કલાક માટે છાયામાં એનો ઢગલો કરી દેવાનો, અને એનું પાતળું સ્તર તમે બનાવી શકો છો. ત્યારબાદ એને દિવસમાં 2 થી 3 વખત ફેરવી દેવાનું, અને એનો ભૂકો કરીને એને સંગ્રહ કરી લેવાનો. આવી રીતે ઘન જીવામૃત છે આપણે બનાવી શકીએ છીએ. હવે એને વાપરવાની રીત આપણે જોઈએ તો કે અંતિમ ખેડાણમાં પહેલાં પ્રતિ એકર 200 કિલોગ્રામ, અને ફૂલ અવસ્થાએ પ્રતિ એકર 100 કિલોગ્રામ તમારે નાખવું જોઈએ. હવે એના ફાયદા આપણે જોઈએ તો કે જીવામૃત આપવાથી જીવાણુની સંખ્યા ઝડપથી વધતા હ્યુમસનું નિર્માણ ઝડપથી થાય છે. તેમજ અળસિયા માટે સુસુપ્ત અવસ્થા સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. છોડની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી નાઇટ્રોજનની ઉપલબ્ધિ પણ વધે છે, અને એનો ઉપયોગ બધા પાકોમાં વાવણી સમયે એકર દીઠ 800 કિલો ઘન જીવામૃતનો ઉપયોગ કરી શકાય છે. તો આ આપણે જોયું ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે આચ્છાદન, પાણી વ્યવસ્થાપન, અને કઈ રીતે રોગ જીવાત માટે એનું નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર બનાવવા, કઈ રીતે એનો ઉપયોગ કરો એના વિશે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ જ વિડીયોમાં આપણે શું શું જોયું એના વિશે વાત કરીએ તો કે બીજામૃત વિશે વાત કરી, જીવામૃત વિશે વાત કરી, અને ઘન જીવામૃત વિશે વાત કરી. ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોમાં આચ્છાદન વિશે જોઈશું, પાણી વ્યવસ્થાપન વિશે જોઈશું, તેમજ રોગ જીવાત માટે કઈ રીતે એનું દ્રાવણ બનાવવું એના વિશે આપણે આગળ વાત કરીશું. તો હવે આપણે કૃષિ પ્રગતિ એપ્લિકેશનની લિંક પણ આપણે આપેલી છે, તો એને ડાઉનલોડ કરી તમે જોઈ શકો છો. આખા ગુજરાતની અંદર ઘણા ખેડૂત મિત્રો એને ડાઉનલોડ કરી છે,
તો અહીંયા તમે જોઈ શકો છો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે આ વિડીયો મેક્સિમમ ખેડૂત સુધી પહોંચે એવું શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જે નવી માહિતી સાથે. તો આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરીને શેર કરો.